જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું એક દુઃખદ અને હૃદયદ્રાવક ઘટનાની, જેમાં છોટાઉદેપુરના 3 શિક્ષકોનું આકસ્મિક મૃત્યુ થયું છે. જી હા, છોટાઉદેપુરની ગાંઠિયા પ્રાથમિક શાળાની શિક્ષિકા આશાબહેન સત્યપાલ ચૌધરી અને એ જ શાળાના બીજા શિક્ષિકા નીતાબહેન એન્થની પટેલ તેમજ મોટી સડ્ડી પ્રાથમિક શાળાના કૃપાચાર્ય પ્રયાગ કુમાર ગણપતસિંહ બારિયા, આ ત્રણેય શિક્ષકો હુંડાઈ ઓરા કારમાં ગોંડલ જઈ રહ્યા હતા. દરમિયાન રાજકોટ જિલ્લાના ગોંડલ આટકોટ રોડ ઉપર માંડવા અને મોટા દડવા વચ્ચે આજે વહેલી સવારે આશરે 6 વાગ્યાના અરસામાં અચાનક તેમની હુંડાઈ ઓરા કાર એક નાળા ઉપરથી 8 ફૂટ નીચે ખાબકી અને તરત જ સળગી ઉઠી હતી. કાર નીચે પટકાવાને લઈ કારના દરવાજા ખુલી શકે તેવી સ્થિતિ ન હતી, જેને લઈ કારમાં સવાર ચાલક, શિક્ષક પ્રયાગ બારિયા સહિતના ત્રણેય શિક્ષકો આગમાં જીવતા હોમાઈ જતા આ ગોજારા અકસ્માતમાં ત્રણેયના મોત નીપજ્યા છે. અત્યંત દુઃખની લાગણી સાથે આપની સમક્ષ આ સમાચાર વાંચી રહ્યો છું. છોટાઉદેપુર તાલુકાના ગાંઠિયા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા આશાબહેન સત્યપાલ ચૌધરીનો પુત્ર હેતકુમાર વિજયભાઈ રાઠવા, કે જે ગોંડલ ગુરુકુળમાં અભ્યાસ કરે છે, તેની તબિયત નાદુરસ્ત હોવાથી તેને લઈ જવા અંગેનો ગુરુકુળમાંથી ફોન આવતા આશાબહેને રાત્રે જ પોતાના પુત્રને લેવા જવાનું નક્કી કર્યું. અચાનક જવાનું થતાં આશાબહેનની મદદે તેમના સાથી શિક્ષિકા નીતાબહેન તેમની સાથે જવા તૈયાર થયા હતા અને તેમના ઓળખીતા શિક્ષક પ્રયાગભાઈ બારિયા તેમની ઓરા ગાડી લઈને આવવા તૈયાર થતા આ ત્રણેય લોકો રાત્રે ગોંડલ જવા રવાના થઈ ગયા હતા અને આશાબહેન તેમના બીમાર પુત્રને મળે તે પૂર્વે જ આજે વહેલી સવારે આ ત્રણેય કાળનો કોળિયો બન્યા. અકસ્માતના દ્રશ્યો જોઈ અકસ્માતની ભયાવહતાનો અંદાજ લગાવી શકાય છે. ઘટનાની જાણ થતાં રાજકોટ ગ્રામ્યના આઈપીએસ નવીન ચક્રવર્તી ઘટના સ્થળે દોડી ગયા હતા. આખી કાર સળગીને ભસ્મીભૂત થઈ ગઈ હતી. રેસ્ક્યુ ટીમે સળગેલી કારના દરવાજા કટર વડે કાપી મૃતદેહ બહાર કાઢ્યા હતા. સળગેલી કારમાં તપાસ દરમિયાન અધકચરું સળગેલું એક પર્સ મળી આવ્યું હતું, જેમાં મોજૂદ દસ્તાવેજના આધારે કારમાં સવાર આ ત્રણેય લોકોની ઓળખ થઈ. ત્રણેય મુદ્દે માત્ર હાડપિંજર સ્થિતિમાં હોવાથી પોલીસે પીએમ સહિત ઓળખ માટે DNA ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરી છે. એકી સાથે 3 શિક્ષકોના અકાળે આકસ્મિક મોતને લઈ પરિવારજનો સહિત છોટાઉદેપુર શિક્ષક આલમમાં અને છોટાઉદેપુર જિલ્લામાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.